અને સમાચારની વાત કરીએ જાસૂસી કેસમાં ગુજરાત એટીએસે વધુ એકને ઝડપી પાડ્યો છે। કચ્છ બોર્ડરથી આરોપીની ધરપકડ કરવામાં આવી। ગુજરાત એટીએસ દ્વારા વધુ એક આરોપીની ધરપકડ કરાઈ છે। પાકિસ્તાનને માહિતી પૂરી પાડી રહ્યો હતો આ જાસૂસ, જેની ધરપકડ કરી લેવામાં આવી છે। તેની ધરપકડ કરી વધુ અપડેટ તેની પાસેથી જાણવામાં આવશે, પૂછપરછ કરવામાં આવશે, ત્યારબાદ કેટલીક મહત્વની માહિતી સામે આવી શકે છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા જિગ્નેશ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે। જિગ્નેશ, અત્યારે એટીએસ સતર્ક થઈ કામગીરી કરી રહ્યું છે। વધુ એકની ધરપકડ કચ્છની બોર્ડરથી કરવામાં આવી। ભાગની વાત કરવામાં તો ઓપરેશન સિંદૂર બાદ સ્લીપર સેલ અને સાથે જ આઈએસઆઈ સમર્થન જે આતંકી સંગઠનો છે તેમના જાસૂસો ઉપર એટીએસની નજર હોય તેવું લાગી રહ્યું છે। થોડા અગાઉ પહેલા જ જે ગુજરાત એટીએસે જે સોશિયલ મીડિયા ઉપર એટલે કે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ જે હતા તેને એક આરોપી પકડી પાડ્યો હતો। ત્યારબાદ વધુ એક જાસૂસની કચ્છ બોર્ડર પાસેથી ધરપકડ કરવામાં આવી છે, જે પાકિસ્તાનને માહિતી પૂરી પાડતો હતો। ખાસ કરીને જે કહી શકાય કે ઓપરેશન સિંદૂર બાદ જે મુવમેન્ટ હતી, ખાસ કરીને બીએસએફની અને તેને સાથે અન્ય સુરક્ષા દળોની કે જે કચ્છ સાથે સીધી બોર્ડર સંપર્કમાં આવે છે, ત્યાંના જે માહિતી હતી તે માહિતી પાકિસ્તાન સુધી પહોંચાડતો હોવાની હકીકત સામે આવી છે અને તેને લઈ ગુજરાત એટીએસે તેની ધરપકડ કરી છે। તે જાસૂસને અમદાવાદ એટીએસ કચેરી ખાતે લાવવામાં આવે છે। સાથે જ જે જાસૂસ છે તેને કયા કયા પ્રકારની કેટલી સંવેદનશીલ માહિતી પાકિસ્તાન સુધી પહોંચાડી છે અને પાકિસ્તાન કોના સંપર્કમાં હતો તે અંગે ગુજરાત એટીએસ થોડા સમય બાદ સંપૂર્ણ તેની પૂછપરછ બાદ ખુલાસા કરી શકે છે। આભાર માહિતી માટે।